સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રેડર્સ પેઢીના કર્મચારીને માર મારી ₹8 લાખની લૂંટના ગુનાના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને મુખ્ય સૂત્રધાર જયદીપ કવાડ સહિત 3ની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી. ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રેડર્સ નામના કોસ્મેટિક પ્રોડક્ટ્સના કર્મચારી વેપાર ધંધાના કલેક્શનના રૂપિયા લઈને જતો હતો. તે વખતે એક્સેસ મોપેડ પર મોઢું રૂમાલ બાંધી આવેલ 3 અજાણ્યા ઈસમોએ કર્મચારીને આતરીને તેના લાકડાના દંડા વડે માર મારી ચપ્પુ બતાવી તેની પાસેથી બેગમાં રહેલા ₹8 લાખ ભરેલ બેગની લૂંટ કરી મોપેડ લઈને ભાગી ગઈ, જે અંગે ગડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સ્થળની વિઝિટ કરી આરોપી જે દિશામાં આવેલ હતા તે ભાગેલ હતા તે દિશાના સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ બાતમી મળી કે રામદેવ ટ્રેડર્સ નામના કોસ્મેટિક પ્રોડક્ટ્સની દુકાનમાં અગાઉ કામ કરતા કર્મચારી જયદીપ કવાડ, રહેવાસી શિવશક્તિ સોસાયટી, અર્ચના સ્કૂલની બાજુમાં, કાપોદ્રા, સુરત અને મૂળ વતન જિલ્લો બોટાદવાળો અને તેની સાથે તેનો બીજા માણસને લઈને તે આ લૂંટને અંજામ આપેલ હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે કોસમાડા વલથાણ રોડ ઉપર આવેલ માલગાડી ટ્રેનના ગરનાળા નીચેથી ગુનામાં સંડોવાયેલ આરોપી જયદીપ કવાડ અને ગોપી મુન્નાભાઈ સાટિયા, રહેવાસી સહજાનંદ સોસાયટી, કાપોદ્રાવાળા અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગુનામાં ઉપયોગમાં લીધેલ એક્સેસ મોપેડ સાથે પકડી પાડવામાં આવેલ. પકડાયેલા આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા આરોપી જયદીપ કવાડ આજથી 2 મહિના પહેલા રામદેવ ટ્રેડર્સમાં નોકરી કરતો હતો. દુકાન ખોલવાનો અને બંધ કરવાનો સમય તથા દુકાનમાં રોકડ સમય ક્યારે આવે છે તેની માહિતી સંપૂર્ણ રીતે હતી. તે દરમિયાન જયદીપ કવાડે દુકાનમાંથી નોકરી છોડી દીધેલ. નોકરી છોડ્યા બાદ તેને રામદેવ ટ્રેડર્સમાં આવતી રોકડ રકમની લૂંટ કરવા માટે પોતાની સાથથી પકડાયેલ આરોપી રાજદીપ ચાવડ તથા બાળ કિશોર સાથે મળીને રામદેવ ટ્રેડર્સના કર્મચારીને લૂંટવાનું કાવતરું ઘડ્યું. લૂંટને અંજામ આપવા માટે વાહનની જરૂર હતી, તેથી તેના મિત્ર આરોપી ગોપી સાટિયાને ગુનાની હકીકત જણાવી તેને એક્સેસ મોપેડ ગાડી સાથે બોલાવી યોજનામાં સામેલ કરેલ. આ બનાવને અંજામ આપવા માટે આરોપીઓએ બનાવના 3 દિવસ અગાઉ રામદેવ ટ્રેડર્સમાં રોકડ રકમ લઈ આવતા કર્મચારીઓની રેકી કરેલ. બનાવના 3 દિવસ આરોપી રાજદીપ ચાવડાએ પોતાના મિત્ર આરોપી ગોપી સાટિયાએ ગુનો આચરવા માટે આપેલ એક્સેસ મોપેડની નંબર પ્લેટ કાઢી લીધી. આ કાવતરા મુજબનો ગુનો આચરતી વખતે મોપેડ એક્સેસ ઉપર જયદીપ કવાડ, રાજદીપ ચાવડા અને બાળ કિશોરે લાકડાના દંડા તથા ચપ્પુ સાથે રામદેવ ટ્રેડર્સની દુકાન તથા ઘર પાસે આવી રામદેવ ટ્રેડર્સના કર્મચારીની રાહ જોઈ ઉભેલ હતા. રામદેવ ટ્રેડર્સના કર્મચારી વેપાર ધંધાના કલેક્શન રોકડા રૂપિયા ભરેલ બેગ લઈ આવતા તે દરમિયાન આરોપીઓ તથા બાળ કિશોરનાઓએ કર્મચારીને ચપ્પુ બતાવી દંડા વડે માર મારી ધમકાવી રોકડા રૂપિયા ભરેલ બેગ લઈ મોપેડ એક્સેસનો ઉપર ભાગી જઈ લૂંટને ગુનાને અંજામ આપેલ. ક્રાઇમ બ્રાન્ચના માણસો સુરતની ગડોદરા વિસ્તારમાં આવેલ રામદેવ ટ્રેડર્સના કર્મચારી પાસેથી થયેલ લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી રામદેવ ટ્રેડર્સના અગાઉના નોકરી કરતા ગુનાના મુખ્ય સૂત્રધાર જયદીપ કવાડ, ગોપી મુન્નાભાઈ સાટિયાને પકડી એક બાળ કિશોરને ડિટેન કરી લૂંટના ગંભીર ગુનાના ભેદ ઉકેલવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈ તારીખ 4/6/2026ના રોજ સુરતના ગોળાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોળાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત ₹8 લાખ ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસમડા વલથાડ જે રોડ પર આવેલા ગરનાળા નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સેસ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવની હકીકત એવી હતી કે જયદીપ ચાવડા આ જે ટ્રેડર્સ છે રામદેવ ટ્રેડર્સ ત્યાં 2-3 મહિના પહેલાં નોકરી કરતો હતો, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો હતો. એટલે એને એના ટાઈમિંગ્સ ખબર હતા. 2-3 દિવસ આ લોકોએ રેકી કરવામાં આવી હતી અને એ દિવસે મોઢે બુકાની બાંધી અને જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા બંને એક કાયદામાં સંઘર્ષના નાના બાળક સાથે ત્યાં લૂંટ ત્રણેય કરવા ગયેલા હતા. અને આ લૂંટમાં જે એક્સેસ વપરાયેલું હતું એ એક ગોપી સાટિયા નામના ઈસમે આપ્યું હતું. એમને ખબર હતી કે આ લૂંટમાં વાપરવાનું છે અને એને પોતાનો લૂંટમાં ભાગ પણ નક્કી કર્યો હતો
આમ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે. એમની પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આરોપીને પકડી વધુ મુદ્દામાલ રિકવર કરવા અને જે વોન્ટેડ આરોપી છે એને પકડી પાડવા અને વધુ પૂછપરછ આ લોકોની ચાલી રહી છે. અત્યાર સુધી પોલીસ તપાસ દરમિયાન નથી મળી આવ્યું, પણ અમે એની વેરીફાઈ કરી રહ્યા છીએ.